દાદાને બધા સેવામાં આવેલા છે. દાદા કયું ગામ તમારું? તલગાજડા, મોરારી બાપુનું ગામ તલગાજડા. અને તમે બધા સેવામાં આવેલા છો? હા, અમે સેવામાં આવેલા છીએ. 20 બૈરા છે અને 60 જણ છે. કુલ 80 જણા છીએ અમે. કેટલા દી સેવા કરવા રહેવાના છો? પૂરેપૂરા 9 દિવસ પૂરેપૂરા. અને સેવામાં કેટલા જણા આવેલા છો? સેવામાં અમે 80 જણા આવેલા છે. 80 જણા સેવામાં આવેલા છે. બાપુના ગામના છે તલગાજડાના. અને આ દાદા છે ને એ પ્રમુખ છે આખા ગ્રુપના. અને આ બાબુ દાદા પ્રમુખ છે તલગાજડાના આખા ગ્રુપના. અને 80 જણા છે. પ્રસાદીમાં દાળ છે, અહીંયા ચોખા છે, શેનું શાક છે? વટાણાનું શાક છે, બટેટાનું શાક છે, અહીંયા આ ચટણી છે, અને આ ગોટા છે, રોટલી છે, આ છે પ્રસાદ. અહીંયા જય માતાજી. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. રામકથાનો આજે 3જો દિવસ છે. અહીંના અપડેટ તમને બતાવું. તો આ દાદાને બધા સેવામાં આવેલા છે. દાદા કયું ગામ તમારું? તલગાજડા, મોરારી બાપુનું ગામ તલગાજડા. અને તમે બધા સેવામાં આવેલા છો? હા, અમે સેવામાં આવેલા છીએ. 20 બૈરા છે અને 60 જણ છે. કુલ 80 જણા છીએ અમે. કેટલા દી સેવા કરવા રહેવાના છો? પૂરેપૂરા 9 દિવસ પૂરેપૂરા. અને સેવામાં કેટલા જણા આવેલા છો? સેવામાં અમે 80 જણા આવેલા છે. 80 જણા સેવામાં આવેલા છે. બાપુના ગામના છે તલગાજડાના. અને આ દાદા છે ને એ પ્રમુખ છે આખા ગ્રુપના. અને આ બાબુ દાદા પ્રમુખ છે તલગાજડાના આખા ગ્રુપના. અને 80 જણા છે. 40-45 વર્ષના સેવા કરવા આવીએ છીએ અમે. 40-45 વર્ષના સેવા કરવા આવે દાદા કહે છે. ને અત્યારે ભાઈ પ્રસાદીનું ચાલુ છે. અત્યારે જોવો તમે બધા પ્રસાદી લે છે. તો અત્યારે બધા પ્રસાદી લેવા ભાઈ આવે છે. જોવો તમે ભક્તો બધા બધા સેવાવાળો ભાઈઓ છે. અને બધા જનું ગામ તલગાજડા છે. હવે મોટી સંખ્યામાં બધા લોકો અહીંયા પ્રસાદી લે છે. જુઓ તમે બહુ મોટી સંખ્યામાં ભાઈ આજે ભક્તોની ભીડ છે. અને તમારું કયું ગામ છે? સેવા કરવા આવો છો? કેવું લાગે છે આ ગોપનાથ ની અંદર? છે કેટલા જણાનો ગ્રુપ છે? 25 જણાનો ગ્રુપ છે. તો ભાઈ આખું ગ્રુપ છે સેવામાં. જુઓ તમે બધા જ બહેનો. કયું ગામ બેન તમારું? ને સેવા કરવા આવેલા છો? કેટલા જણા છો? 20 બહેનો આવેલા છો. બધે જ મોરારી બાપુની કથા હોય ત્યાં સેવા કરવા જાવ છો? ગોપનાથ ની અંદર તેવું કેવું લાગ્યું તમને? કેટલા દિવસ સેવા કરવા રહેવાના છો? 9 દિવસ સેવા કરવાની આમ ખૂબ મજા આવે. બધા જ બહેનો સેવા કરવા આવેલા છે. ખૂબ સરસ સેવા કરે છે અહીંયા ગોપનાથની અંદર. મોરારી બાપુની રામકથા બહુ મોટી સંખ્યામાં ભાઈ આજે ભક્તોની ભીડ છે. આપ નિહાળી શકો છો. આજે બહુ જ ભક્તો છે. અને જુઓ તમે બધા જ વ્યવસ્થિત લાઈનમાં આવે છે અને વ્યવસ્થિત પ્રસાદી લે છે. બધા કોઈ ધક્કા પછી નથી. એકદમ શાંતિથી બધા જ પ્રસાદી લે છે. અહીંયા પણ જુઓ તમે બહેનો સેવા કરે છે ખૂબ સારી. બધા જ ઊભા છે સેવામાં. આ બાજુ બહેનોનો વિભાગ છે. એમાં પણ તમે જુઓ આજે બહુ જ માણસો દેખાય છે. સામે સુધી એક ટ્રાફિક છે એટલી બધી. ગોપનાથની અંદર રામકથામાં બહુ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે. આપ નિહાળી શકો છો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો આજના વિડીયોમાં બસ એટલું જ તે. કાલે નવા દિવસ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. જય ગોપનાથ.
મહાદેવ. હર હર મહાદેવ.